નમસ્કાર, ઇજી એજ્યુકેશન ગુજરાતી એન્ડ સ્પોર્ટ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોઈશું આકૃતિમાંથી ત્રિકોણ શોધવાની રીતો. ધોરણ 8માં ભણતા વિદ્યાર્થી મિત્રોને એમએમએસ સ્કોલરશિપ માટેની પરીક્ષા આવે છે, એની અંદર આવા ત્રિકોણો પૂછાતા હોય. હવે આ ત્રિકોણો, આ પ્રકારના ત્રિકોણો આવતા હોય તો એનું સોલ્યુશનમાં આપણને તકલીફ થતી હોય, બરાબર. તો આજે આપણે એક એક ત્રિકોણ નહીં, તમને સરસ મજાની રીત શીખવાડશું. માત્ર એ રીત યાદ રાખશો એટલે ત્રિકોણ તમને અંદર આકૃતિમાંથી કેટલા ત્રિકોણો છે એ આવડી જશે. બાકી ધોરણ 6માં પીએસસીની પરીક્ષા, જ્ઞાન સાધનાની પરીક્ષામાં પણ આવા ત્રિકોણો પૂછાતા હોય, અને જાહેર પરીક્ષાઓ જે આપતા હોય એમને પણ આવા ત્રિકોણો પૂછાતા હોય. જેમ કે એચટાટ આચાર્યની પરીક્ષા આપતા હોય કે ભલે રેવન્યુ તલાટીની હોય, વર્ગ 3ની, અને અમુક ત્રિકોણો તો એવા છે કે ક્લાસ 1-2ની પરીક્ષામાં પણ એ ત્રિકોણો પૂછાતા હોય આકૃતિમાંથી. તો આજે આપણે સરસ મજાનું શીખીશું. તો વિડીયોને ગમે તો લાઈક કરજો, સરસ મજાની કોમેન્ટ કરજો, અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડજો, શેર કરજો. તો ચલો શરૂઆત કરીશું. જો પ્રથમ જે ત્રિકોણ છે એ બિલકુલ સાદો ત્રિકોણ છે. એટલે અહીંયા આ માત્ર એક જ ત્રિકોણ થશે, આ એક જ ત્રિકોણ. પરંતુ ત્રિકોણ હોય અને સીધી લીટી હોય, જ્યારે આવું હોય ત્યારે આપણને સીધી લીટીમાં એવું દેખાય કે બે જ ત્રિકોણ છે, પણ એને આપણે ગણીશું 1 અને 2. હવે શું કરવાનું? આ 1 અને 2 ને સરવાળો કરી નાખવાનો, એટલે આ કુલ 3 ત્રિકોણ થયા. એક આ 2 અને એક આ જનરલ જે મોટો છે તે. એટલે આ તો બિલકુલ સીધા અને સાદા ત્રિકોણો, એટલે જવાબ મળી ગયો. પરંતુ ઘણી વખત આ પ્રકારની આકૃતિ હશે. આમાં પણ બસ એ જ રીત જે આપણે સાદા ત્રિકોણોમાં શીખ્યા. હવે આ પ્રકારની હોય ત્યારે આપણે ખૂબ ગણવામાં તકલીફ પડતી હોય કે કુલ કેટલા ત્રિકોણો છે, અને સમય પણ જતો રહે. ઓછા સમયમાં આપણે જવાબ આપવાનો હોવાથી આપણે જવાબ આપી શકતા નથી. તો અહીંયા આવા ત્રિકોણ હોય તો શું કરવાનું? પેલા આવી કેટલી લેયર છે કે ચલો આ 1 પડશે તો 1, આ 2, આ 3. હવે આ 3 નો સરવાળો, 3 ને 2 5, 5 ને 1 6, એટલે 6 થયા. હવે અહીંયા 1, 2, 3 અને 4. હવે આનો આપણે સરવાળો કરીશું તો 4 ને 3 7, 7 ને 2 9 અને 1 10. અહીંયા પણ છે તો 1, 2, 3 અને 4. હવે આનો પણ સરવાળો કરીશું, 4 ને 3 7 ને 2 9 ને 1 10. આ પણ 10 છે. હા, જે આપણે આ છેલ્લી લેયર છે એ ગણીશું 1, 2, 3, 4 અને 5. હવે આ 5 એ 5 નો સરવાળો કરી નાખીએ. 5 ને 4 9 ને 3 12, 13, 14 અને 1 15 થયા. હવે આ બધો સરવાળો કરીશું એટલે કુલ આપણે કેટલા છે આ ત્રિકોણો આકૃતિમાં એ આપણને મળી જશે. તો 10 ને 10 20, 20 ને 6 26, 26 ને 10 36 ને 5 41. તો આ પ્રકારની આકૃતિમાં આપણને કુલ 41 ત્રિકોણ મળે છે. જો આપણે શોધવા જઈએ ને 1, 2, 3 તો આપણને સાચો જવાબ મળે નહીં, પણ આ રીતે આપણે લખી નાખવાનું, ગણી નાખવાના. હવે આકૃતિ નંબર 4 જોઈએ. 4 આ પ્રકારની આકૃતિ હોય તો બસ આ જ છે જે આપણે પ્રથમ આકૃતિ શીખ્યા હતા, બીજા નંબરની આકૃતિ. બસ એ જ પ્રકારના અહીંયા લેયર છે. તો અહીંયા કુલ અંક મૂકી દેવાના 1, 2, 3, 4, 5 અને 6. હવે 6 નો સરવાળો કરી નાખવાનો. 6 ને 5 11, 11 ને 4 15, 15 ને 3 18, 18 ને 2 20, 20 ને 1 21. આ થશે 21. બરાબર. હવે નીચે આપણને સીધી આ એક જ આ બે સાઈડમાં કરી નાખીએ તો આપણને આખી એક લેયર દેખાશે. આર્યા તો અહીંયા 1, 2, 3 અને 4. હવે 4 નો સરવાળો કરવાનો. 4 ને 3 7 ને 2 9 ને 1 10. હવે આ છેલ્લી એક વધી ત્રીજા નંબરની લેયર જે આપણને
આ રીતે જોવા મળશે. બસ એમાં બસ એ જ રીત કે 1 અને 2 છે તો બંનેનો સરવાળો કરીશું એટલે 3 આવશે. હવે કુલ કેટલા થયા? 3 ને 1 4, 2 ને 1 3. તો આ પ્રકારની આકૃતિમાં કુલ 34 ત્રિકોણ આપણને જોવા મળે છે. હવે બરાબર, આગળ જોઈએ. હવે આ પ્રકારનો ચોરસ આપેલો હોય, ચોરસમાં ત્રિકોણ શોધવાના હોય ત્યારે શું કરવાનું? પહેલા અંદર ફક્ત ગણી લેવાના સીધે સીધા કે 1 2 3 અને 4 છે. બરાબર, આના સિવાય પણ આપણને ત્રિકોણ મળે. આ શોધીએ તો મળે 1, આ 2. બરાબર, પણ આપણે એ રીતે નહીં કરવાનું. આ 4 છે તો એને 4 ને સીધે સીધા 2 વડે ગુણી નાખવાના એટલે જવાબ આવશે 8. જો ચોરસમાં આવી રીતે ત્રિકોણ હોય તો અંક મૂકી અને 2 વડે ગુણાકાર કરતા જે જવાબ આવે એ આપણા ત્રિકોણો કુલ. હવે આ પ્રકારની આકૃતિ એના પછી આપણે જોઈએ તો એનામાં પણ બસ એ જ છે. અંક મૂકી દેવાના 1 2 3 4 5 6 7 અને 8. હવે 8 છે તો 8 ને શું કરવાનું? 8 ને 2 વડે ગુણી નાખવાના, જે જવાબ આવે એટલા આપણા ત્રિકોણો આપણને મળશે. એટલે આ પ્રકારની આકૃતિમાં આપણને 16 ત્રિકોણ મળશે. હવે આગળ જોઈએ. ઘણી વખત આવા પ્રકારની આકૃતિ આપેલી હોય ને એમાંથી ત્રિકોણ શોધવાનો કે બરાબર, ક્લાસ 1 2 ની પરીક્ષામાં પણ આવું ત્રિકોણ હોય તો આવામાં ત્રિકોણો ગણવામાં ગભરાવાનું જરૂર નથી. માત્ર કરવાનું શું, જે આપણે પહેલી આકૃતિમાં કર્યું હતું એ જ કે અહીંયા મૂકી દેવાના 1 2 3 4 5 6 7 અને 8. હવે 8 થયા તો 8 ને 2 વડે ગુણાકાર કરીએ એટલે 16. હવે આ અંદરના જ ગણતરી થઈ, હજી બારે તો એ નહીં બાકી છે. એ જ ચોરસ આપેલો છે કેમ તો અહીંયા ગણી લેવાનો 1 2 3 4 5 6 7 અને 8. આ પણ 8 ગુણ્યા 2 એટલે 16 અને 16 32 ત્રિકોણ આપણને આવી આકૃતિમાંથી મળશે શીખવા. બરાબર, આ રીતે યાદ રાખશો તો બિલકુલ ઓછા સમયમાં જવાબ સરળ રીતે આપી શકશું. હવે આગળ જોઈએ. આકૃતિ નંબર 8. પહેલા ચોરસમાં ત્રિકોણ શોધવાના હતા. હવે ત્રિકોણમાં ત્રિકોણ આપેલો હોય, જે આ ત્રિકોણ છે એની અંદર પણ એક ત્રિકોણ આપેલો હોય તો શું કરવું? તો સીધી લીટીમાં ગણતરી કરવી કે 1 2 3 અને આ 4 ત્રિકોણ છે અને એક મુખ્ય 4 વત્તા એક મોટો ત્રિકોણ એટલે આ 5 ત્રિકોણ છે. આ રીતે યાદ રાખવું. જો એક ત્રિકોણમાં એક ત્રિકોણ હોય તો કુલ 5 ત્રિકોણ થાય, એ ખાસ યાદ રાખવું. બરાબર, બસ એને જ સંલગ્ન 9મી આકૃતિ છે. ત્રિકોણમાં ત્રિકોણ. આ મોટી આકૃતિને હાલ ભૂલી જઈએ તો જે અંદરની છે ત્રિકોણમાં ત્રિકોણ, બસ એ જ. તો ત્રિકોણમાં ત્રિકોણ હોય એટલે 4 હોય. બરાબર, હવે અંદરની આકૃતિ ભૂલી જઈએ તો આ મોટા ત્રિકોણમાં ત્રિકોણ એટલે બીજા 4 ગણવાના. બરાબર, અને એક મોટો ત્રિકોણ ગણાશે એટલે આ કુલ સરવાળો કરી નાખવાનો. આ ત્રિકોણમાં જો ત્રિકોણ હોય તો આ જે 4 4 8 અને 9, આ 9 ત્રિકોણ થયા. બરાબર, આ રીતે આ જે 4 હતા એક મોટો ત્રિકોણ ગણ્યો એટલે 5. હવે આ ત્રિકોણમાં ત્રિકોણ આ 4, બીજા મોટામાં ત્રિકોણ છે એટલે એના 4 અને એક મેઇન ત્રિકોણ ગણવાનો. એટલે આ પ્રકારની ત્રિકોણમાં ત્રિકોણ હોય તો આ રીતે ગણતરી થશે.